નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. મહેસાણામાં રાધનપુર રોડ પર રામોસણા ગ્રામ પંચાયતની જમીન પર કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. આ સરકારી જમીનની પાસે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખનો આવાસ પણ આવેલ છે. છતાં પણ ઈસમોએ કાયદાના જરા પણ ડર વિના બેફામ દબાણો ઊભા કર્યા છે. ત્યારે તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. કે જે ગૌચર જગ્યા છે, આ ગૌચર જગ્યાની અંદર જે તે વખતે ફેન્સિંગ તો કરવામાં આવેલ છે, પરંતુ ફેન્સિંગ કર્યા બાદ પાછળની બાજુ જે તુલસી પાર્ટી પ્લોટ છે એને સંપૂર્ણ લાભ કરાવવા માટે ત્યાં આગળ વચ્ચેથી રસ્તો આપી દેવામાં આવ્યો છે. આ ગૌચરની જગ્યાની અંદર સિઝનેબલ ધંધાઓ કરવામાં આવે છે, તેને એનું ભાડું આ પાર્ટી પ્લોટના માલિક અથવા અહીંના જે તે આગેવાનો દ્વારા ઉઘરાવવામાં આવે છે. એટલે કે ગૌચર ફક્ત કાગળિયા ઉપર બતાવવામાં આવેલ છે, પરંતુ ખરેખર તો આનો ઉપયોગ આ જે તે બિલ્ડર અથવા હોય કે આ તુલસી પાર્ટી પ્લોટના માલિક હોય કે આ બધા જે આગેવાનો હોય તે એમનું ભાડું ઉઘરાવી અને વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી